હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે બનાવીએ છીએ હની ચીલી પટેટો. તો એના માટે આપણે અહીંયા મોટી સાઇઝના બટેકા લઈ લઈશું અને સૌથી પહેલાં એને વોશ કરી અને આપણે એની છાલ ઉતારી દઈશું. તો અહીંયા હું બે મોટી સાઇઝના બટેકા લઈ લીધા છે અને આ રીતે આપણે એની છાલ ઉતારી દઈશું પહેલાં બટેકાની. બટેકાની છાલ ઉતાર્યા બાદ એને આ સ્લાઇસમાં આપણે કટ કરતા જઈશું. અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈસની શેપમાં આપણે બટેકાને કટ કરી દઈશું. તો આ રીતે આપણે થોડીક થિકનેસ રાખવાની છે સ્લાઇસમાં. પછી આપણે બધા બટેકાની આ રીતે સ્લાઇસ કરી દઈશું. તો અહીંયા આપણી બટેકાની સ્લાઇસ બનીને રેડી થઈ ગઈ છે. બટેકા બધા કટ કરી દીધા છે. તો હવે આપણે એને વોશ કરી દઈશું. તો અહીંયા એક બીજા વાસણમાં આપણે 2 ગ્લાસ પાણી લઈ લઈશું અને બધા બટેકાની સ્લાઇસ આપણે પાણીમાં નાખી દઈશું અને હાથથી આપણે એને વોશ કરી દઈશું. તો અહીંયા આપણે 2 પાણી બદલી અને વોશ કરી દેવાનું છે. વોશ થઈ ગયા બાદ આપણે એને બીજા વાસણમાં આપણે નીકાળી દઈશું સ્લાઇસને. હવે એની અંદર ફરીથી 2 ગ્લાસ પાણી ઉમેરી અને આપણે એને થોડીક વાર માટે બોઇલ થવા મૂકી દેવાનું છે. તો સૌથી પહેલાં ગેસ ચાલુ કરીને ઉપર અંદર પાણી નાખી અને થોડુંક આપણે સૌથી પહેલાં મીઠું નાખી દઈશું. 5 મિનિટ સુધી થોડુંક બોઇલ થઈ જાય પછી આપણે એને નીકાળી દઈશું. તો અહીંયા આપણે આ રીતે સ્લાઇસ નીકાળીશું અને એક રૂમાલ કાં તો કોઈ બી કવર પર આપણે એને છૂટા છૂટા આપણે મૂકી દઈશું સ્લાઇસને. થોડીક વાર માટે આપણે સુકાવા દેવાનું છે એટલા માટે આ રીતે મૂકી દઈશું છૂટી છૂટી. આપણી બટેકાની સ્લાઇસ સુકાય ત્યાં સુધીને આપણે થોડાક વેજીસ કટ કરી દઈશું. તો અહીંયા મારા પાસે હમણાં કેપ્સિકમ, ટમેટું અને ડુંગળી પડી હતી. તો આ રીતે આપણે નાની નાની સ્લાઇસમાં સૌથી પહેલાં એને કટ કરી દઈશું બધા વેજીસને. એકદમ આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું એની અંદર. પછી આપણે ડુંગળીને આ રીતે અલગ અલગ પળમાં પહેલાં નીકાળી દઈશું અને પછી એને કટ કરી દઈશું. તો આ રીતે એક પળ નીકળી જાય પછી એનાથી 2 ભાગ કરી અને એને કટ કરી દઈશું. આ રીતે આ શેપમાં કટ કરી દઈશું. તો અહીંયા આપણા બધા વેજીસ કટ થઈને રેડી થઈ ગયા છે અને આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બી સુકાઈ ગઈ છે. તો હવે એને આપણે થોડુંક ડીપ ફ્રાય કરવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં ફ્રેન્ચ ફ્રાઈસમાં કોર્નફ્લોર નાખીશું. ત્યારબાદ આપણે અહીંયા લાલ કશ્મીરી મરચું નાખીશું. થોડુંક સ્પાઇસી મરચું લેવાનું છે. એના પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું અને અહીંયા થોડુંક તેલ નાખી દઈશું કે આપણો જે કોર્નફ્લોર લીધો છે ફ્રેન્ચ ફ્રાઈસ સરખી રીતે ચોંટી જાય એના માટે. હવે આપણે એને હાથથી મિક્સ કરી દઈશું કે આપણા મસાલા બધા ફ્રેન્ચ ફ્રાઈસમાં સરખી રીતે મિક્સ થઈ જાય અને ચોંટી જાય. હવે આપણે અહીંયા એર ફ્રાયરમાં એને ફ્રાય કરવાનું છે ડીપ ફ્રાય માટે. તો આ રીતે આપણે છૂટું છૂટું મૂકી દઈશું ફ્રાઈસની સ્લાઇસો આની અંદર. પછી આપણે 10 થી 15 મિનિટ સુધીને આપણે મૂકી દેવાનું છે ફ્રાય કરવા માટે. તો અહીંયા આપણી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે મસાલાવાળી ફ્રાઈસ. હવે આપણે એને વઘારીશું. તો અહીંયા એક પેન લઈ લઈશું. એની અંદર આપણે પૂરતું તેલ ઉમેરી દઈશું. થોડુંક તેલ ગરમ થાય ત્યારબાદ એને અંદર 1 ચમચી જેટલું લસણ નાખી દઈશું. ત્યારબાદ આપણે છીણેલું આદું નાખી દઈશું અને એને થોડીક વાર શેકાવા દઈશું. ત્યારબાદ અહીંયા એક તીખું મરચું લઈ લીધેલું છે એને કટ કરીને નાખી દઈશું અને આપણા થોડાક વેજીસ નાખી દઈશું જે કટ કરેલા હતા આપણે. હવે આપણે વેજીસને મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે શેકાવા દઈશું. તો વેજીસ આપણા 3 થી 4 મિનિટ સુધીમાં શેકાય ત્યારબાદ આપણે જે ફ્રાઈસ ફ્રાય કરી હતી તો ફ્રાઈસ નાખી દઈશું અને એની અંદર આપણે થોડાક સોસીસ અને મસાલા ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં આપણે ચીલી સોસ નાખીશું. ત્યારબાદ આપણે થોડોક સોયા સોસ નાખી દઈશું અને આને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. તો આ મિક્સ થયા બાદ આપણે એની અંદર થોડુંક શેઝવાન સોસ નાખીશું અને થોડુંક બેલેન્સ કરવા માટે આપણે કેચઅપ નાખી દઈશું સ્પાઇસીનેસને. ઉપરથી આપણે થોડુંક 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને એને આપણે મિક્સ કરી દઈશું.
એ મિક્સ થયા બાદ આપણે ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અહીંયા આપણે કોઈ બીજા મસાલા યુઝ નહીં કરીએ, ઓનલી સોસીસ વગેરે યુઝ કરીશું. તો મીઠું નાખ્યા પછી આપણે એને હવે ફરીથી મિક્સ કરી દઈશું. પછી આપણે અહીંયા ઉપરથી હની નાખીશું. તો અહીંયા હું 1 ચમચી જેટલું હની લઈ લીધેલું હતું અને મિક્સ કરી દઈશું હવે આપણે. તો અહીંયા આપણે હની ચીલી પટેટો બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે પ્લેટિંગ કરી દઈશું. તો આપણે અહીંયા સૌથી પહેલાં એક પ્લેટમાં નીકાળી દઈશું આપણા પટેટો અને ઉપરથી આપણે અહીંયા તલ નાખીશું અને ઉપરથી થોડુંક ધાણા નાખી દઈશું. તો અહીંયા આપણા હની ચીલી પટેટો બનીને રેડી છે.